Good morning and welcome to Path of Evolution. આજે આપણે સમગ્રતા અને આપણી સમગ્રતા એની અંદર જે ભાવ છે, ભાવનું શું મહત્વ છે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. અત્યારના યુગમાં આપણી જે છેલ્લા 200-300 વર્ષથી જે પ્રેક્ટિસ છે એ આપણા કોન્શિયસ માઇન્ડની પ્રેક્ટિસ છે. જે કોન્શિયસ માઇન્ડ આપણું ડેવલપ થયેલું લગભગ 5થી 12-13 વર્ષની અંદર, બરાબર, એ કોન્શિયસ માઇન્ડની પ્રેક્ટિસ છે. અને કોન્શિયસ માઇન્ડની કેપેસિટી કેટલી છે? 10%. સાયન્સે પૂરવા કરેલું, હું નથી કહેતો. દિવસ દરમિયાન આપણે જે કોઈ એક્ટિવિટી કરીએ છીએ મોટા ભાગની સબકોન્શિયસ દ્વારા કરીએ છીએ. દાખલા તરીકે આપણે ઓફિસમાં હોઈએ તો આપણે એ એન્વાયરમેન્ટથી હેબિચ્યુઅલ થઈ ગયેલા છીએ. એટલે ઓફિસની જે એક્ટિવિટી છે એ ઘણી બધી હેબિચ્યુઅલ હોય. ઘણું બધું ટાસ્ક છે એ પણ હેબિચ્યુઅલ હોય. તમારી ત્યાં જે કંઈ તમે ચેષ્ટા કરતા હોય, ગુડ મોર્નિંગ, પછી હેન્ડશેક કરતા હો, એ પણ કેવી હોય? અપર સબકોન્શિયસ માઇન્ડ હેબિચ્યુઅલ એણે પકડી રાખેલી હોય. માત્ર જ્યાં નવી બાબતો આવે ત્યાં બાબુ ઓફિસર બનીને વર્તે, અને જે જગ્યાએ નવી વસ્તુ આવી ત્યાં કોન્શિયસ માઇન્ડનો ઉપયોગ થયો. તો પછી આપણે એવું કહી શકાય કે આપણે પણ ઘેટા જેવા છીએ. યસ, આપણે પણ ઘેટા જેવા છીએ. તમે હું બધા જ. છેલ્લે સપોઝ જે કૃષ્ણમૂર્તિ, એમણે ઘણી બધી વાતો કરીને બતાવ્યું. જાણપણું અને અવેરનેસ. જાણપણું એમણે એકલી વાતો નથી કરેલી, આગળ પણ વાતો થયેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ આખું એક વચનામૃત આપેલું છે. પણ આ જે અવેરનેસ છે, અવેરનેસને પણ આપણે સાચા અર્થમાં સમજી શકતા નથી. જનરલી આપણે અવેરનેસને કોને અવેરનેસ કહીએ છીએ? કોન્શિયસ માઇન્ડ જે કામ કરે ને એને અવેરનેસ કહીએ છીએ જનરલી. આપણને જીવની અવેરનેસની ખબર નથી. એ જ રીતે આપણને જીવના ભાવની ખબર નથી. આપણે ઇમોશનલ છીએ, પણ એ ઇમોશન્સ કયા છે? સેન્સેશન રિલેટેડ છે. એટલે આજે અને મોટા ભાગે જો આપણું જીવન કેવું હશે, હું મારી પોતાની જ વાત કરું, હું છેલ્લા 30 વર્ષથી જે કોઈ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરી રહ્યો છું, ટ્રાયલ ને એરર, મોટા ભાગે અપર સબકોન્શિયસ માઇન્ડ જે હેબિચ્યુઅલ છે અને લોજિકલ બ્રેઇન, આ બેથી આપણે મોટા ભાગનું કામ કરતા હોઈએ છીએ. વિચાર કંઈક ચાલ્યા જ કરતા હોય આગળના, અને આગળના વિચારોની પાછળ આપણે દોડ્યા કરતા હોઈએ છીએ. આપણે અંદરથી શું ફિલિંગ આવે છે એ લગભગ આપણે ઓળખી શકતા નથી, અને એમાં આપણે એવું કહી શકાય કે આપણે ફેલ છીએ. જે મીરાબાઈનો ભાવ એક્સપ્રેસ થયો હતો, જે નરસિંહ મહેતાનો ભાવ એક્સપ્રેસ થયો હતો, એ તો ભાવ આપણે લાવી શકીએ એમ છીએ જ નહીં. પણ જે કબીરજીનો ભાવ હતો, કે મીરાના ગુરુ રવિદાસનો જે ભાવ હતો, એ પણ ભાવ લાવવો અઘરો છે.
ઘણી બધી આગળ વાતો ભગવાન કરશે. સાક્ષી ભાવની કરશે, અવ્યભિચારી ભાવની કરશે, અનન્ય ભાવની કરશે. પણ બધી વસ્તુ આપણે બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને બુદ્ધિથી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે ખરેખર સક્સેસ થતો નથી. જો આપણે સાક્ષી ભાવની વાત આવે તો આપણે શું થઈ જઈએ? આપણે બુદ્ધિથી એટલે કે કોન્શિયસ માઇન્ડથી આપણે સાક્ષી બનવાનો પ્રયત્ન કરીએ છીએ કે હું અવેર રહું અને સાક્ષીનો બરાબર પતી ગયું. સાક્ષીની જ્યારે અવેરનેસ છે ત્યારે તમે ડ્યુઆલિટીમાં છો, ત્યારે તમે સાચા સાક્ષીમાં નથી. એ સાક્ષી તમારું કોન્શિયસ માઇન્ડનું છે. તમે ડીપ સ્લીપમાં છો ત્યારે પણ સાક્ષી છે જ. તમે ડીપ સ્લીપમાં છો ત્યારે સાક્ષી છે જ. યસ, છે જ. આજે આપણે જે ભગવાને વાત કરી બીજા અધ્યાયના 66મા શ્લોકમાં, ભગવાને નેગેટિવ એ બતાવ્યું. નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય, જેની બુદ્ધિ ગઈ એ અયુક્ત છે, અથવા જે અયુક્ત છે એની બુદ્ધિ નથી. ખ્યાલ આવ્યો? એની બુદ્ધિ ગઈ છે. અયુક્ત એટલે મારા મતે અયુક્ત એટલે જે સાધક નથી. ખરેખર સાધક હોય એ યુક્ત ક્વોલિફાઈડ પર્સન કહેવાય. પણ અત્યારના સંજોગોમાં સાધકને પણ ક્વોલિફાઈડ ના કહેવાય, કારણ કે ગમે તે વ્યક્તિ સાધક બની શકે છે. ગમે તે વ્યક્તિ સાધક બની શકે છે. આપણે ત્યાં અમારા સમયે તો એવું હતું કે યર 12માં તમારા અમુક પર્સન્ટેજ આવે અમુક સબ્જેક્ટોની અંદર, એના બેઝ ઉપર તમને એન્જિનિયરિંગ મેડિકલમાં એડમિશન મળતું. એટલે પ્રી ક્વોલિફાઈડ માણસ થાય. ખ્યાલ એ જ રીતે ખરેખર સાધકની અંદર પણ પ્રી ક્વોલિફિકેશન હોવું જોઈએ. એટલે જ્યાં સુધી આપણી બુદ્ધિ ની અંદર ડાઉટ છે અને જ્યાં સુધી ભાવની અંદર નિષ્કામ ભાવ નથી, એક્સેપ્ટન્સ નથી દરેકનું. નિષ્કામ ભાવની પણ વ્યાખ્યા આપણે ખોટી કરીએ છીએ. જનરલી આપણે નિષ્કામ ભાવની વ્યાખ્યા શું કરીએ છીએ? વોલેન્ટરી વર્ક. ના, વોલેન્ટરી વર્ક નહીં. એક ડેફિનેશન વોલેન્ટરી વર્ક તમે કરી શકો, પણ એ પૂરી ડેફિનેશન નથી. નિષ્કામ ભાવનો ડીપર મિનિંગ છે કે કોઈની પ્રત્યે હેટ નહીં અને દરેકનું એક્સેપ્ટન્સ. ભગવાને આગળ 14મા અધ્યાયમાં ગુણાતીતમાં બહુ સરસ શબ્દ વાપર્યો છે, અવ્યભિચારી ભાવ. અવ્યભિચારી ભાવ એટલે આજે ડાઉટલેસ ઇન્ટેલેક્ટ અને નિષ્કામ ભાવ બંને અંદર આવી ગયા. આપણે અનેકમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. તમે ચેક કરો જાતે. આપણી અંદર આખું લિસ્ટ છે કે મારે આ પોઝિશન મેળવવી છે, એના માટેનું કામ કરી રહ્યો છું, એના માટેનો સંકલ્પ છે. મારે આટલા રૂપિયા કમાવા છે, એના માટેનો સંકલ્પ છે. મારે સાધના કરીને મુક્તિ મેળવવી છે, એના માટેનો સંકલ્પ છે. તમે વિચાર કરો, અંદર આપણે લગભગ હજારો સંકલ્પ અલગ અલગ પડેલા છે. ભલે તમે કદાચ સારા સાધક હો, છતાં પણ તમારી અંદર પણ હજારો સંકલ્પ પડેલા છે. અને એ સંકલ્પો પ્રમાણે તમારી એનર્જી ડિવાઈડ થયેલી છે. તમે એક બાજુ મંદિરમાં ડોનેશન આપો છો અને બીજી બાજુ વધારે કમાવા જવાની વાત કરો, કારણ કે મંદિરમાં ડોનેશન આપ્યું, હવે જે ખાડો પડ્યો ઘરની અંદર એ પૂરો કરવો પડશે. બરાબર? એટલે મારે ડોનેશન આપવું છે, એક સંકલ્પ છે.
આટલા કમાઈને મારે ડોનેશન આપવું છે, ખ્યાલ આવે, કારણ કે ઘરમાં ખાડો પડે એટલે કેટલાક લોકો તો ડબલ જોબ કરે ને એક જોબ છે ને એ ડોનેશનમાં જવા દે. ખ્યાલ આવે? આ વસ્તુ આપણે ડિવાઈડ નથી થયેલા, તો આપણે કહે તો કેટલાક કહે છે કે ભાઈ સારા માટે. હું એવું નથી કહેતો ખરાબ માટે છે, પણ મારે કહેવાનો અર્થ એક જ છે, એ તમારી બુદ્ધિ એક નથી, તમે ડિવાઈડ થઈ ગયેલા છો. એ ભાવ નિષ્કામ ભાવ નથી, એ વસ્તુ અવ્યભિચારી ભાવ નથી, એ વ્યભિચારી ભાવ થઈ ગયો, કારણ કે તમે ડિવાઈડ થઈ ગયા. એક કરતાં બીજામાં ડિવાઈડ થઈ ગયો એટલે વ્યભિચારી થઈ ગયો. આપણું માઇન્ડ વ્યભિચારી છે, આપણો જીવ વ્યભિચારી બની ગયો છે, આપણું અપર સબકોન્શિયસ માઇન્ડ વ્યભિચારી છે, આપણું લોઅર સબકોન્શિયસ માઇન્ડ પણ વ્યભિચારી છે. જ્યાં સુધી આપણે એક ના થઈ શકીએ. હવે એમાં પણ હું તમને વાત કરી લઉં કે આપણા કોન્શિયસ માઇન્ડનો પાવર બહુ જ ઓછો છે. કોન્શિયસ માઇન્ડને સમજી અને તમે સબકોન્શિયસને ચેન્જ કરી શકો, કદાચ તમે અંદર ઉતરો તો કરી શકો, પણ સબકોન્શિયસ માઇન્ડને સમજી અને તમે જો એમાં રહેલા જે વિકાર છે એને ધીરે ધીરે કાઢી નાખો તો એ ઇઝી રસ્તો છે. જનરલી શું શીખવવામાં આવે છે, તમે જો ડૉક્ટર બ્રુસ લિમ્પટન છે એ કોન્શિયસ સબકોન્શિયસની જ વાતો કરે છે અને એને ઘણા બધા પ્રયોગો કરેલા છે. અને ઘણા બધા લોકો આ જ વાત કરે છે કે કોન્શિયસ માઇન્ડથી સબકોન્શિયસ માઇન્ડ ચેન્જ કરો. રિયાલિટીમાં એ અઘરું છે, કારણ કે કોન્શિયસ માઇન્ડ આપણું 10% છે, એ 90%ને કેવી રીતે ચેન્જ કરી શકે? બરાબર, બહુ અઘરી પરીક્ષા છે. ભગવાન શું કહે છે? ભગવાન ભાવને આગળ રાખવાની વાત કરે છે. કેમ ભગવાન ભાવને આગળ રાખવાની વાત કરે છે એનો પણ આપણે સાથે વિચાર કરીએ આજે. અને આ જે ભાવની વસ્તુ છે ને એ સાચા અર્થમાં આપણને સમજાવવામાં નથી આવી, અથવા આ સમાજની અંદર એ ભૂલાઈ ગયેલી છે. આ સમાજની અંદર એ ભૂલાઈ ગયેલી છે, કારણ કે બુદ્ધિને મહત્વ આવી ગયું એટલા માટે ભૂલાઈ ગયેલી છે. અને જ્યારે તમારી ડાઉટલેસ બુદ્ધિ ના હોય અથવા નિષ્કામ ભાવ ના હોય, ત્યારે તમને તૃપ્તિ ના મળે, સુખ ના મળે, શાંતિ ના મળે. આ જીવનનો સારનો સાર શું છે કે તમે પ્રવૃત્તિ કરો અને પ્રવૃત્તિમાંથી તમને સુખ અને શાંતિ મળે. બીજું નથી મેળવવાનું, માત્ર સુખ અને શાંતિ મળે. તો તમારી જે અધૂરી તે તમે જે શક્તિ લઈને આવેલા છો, દેહની અંદર જે અધૂરી શક્તિ છે, અતૃપ્ત વાસના છે, એ શાંત પડી. એ શું થઈ ગયું? લીન થઈ, એ હાર્મોનાઇઝ થઈ. એ લીન થઈ, એ હાર્મોનાઇઝ થઈ. જો અહીંયા લખેલું છે આપણે કે આપણે 5 ભાગના બનેલા છીએ મોટે મોટે. એક આપણે લોજિકલ માઇન્ડ છે આપણી પાસે, જે થોટ કંટ્રોલ કરે છે, વિચારો. અને અત્યારે હાલ આપણું મોટા ભાગનું જીવન વિચારો બેઝ ઉપર. બીજું છે ઇમોશનલ સેન્સેશન. એમાં સાચા ભાવ નથી, એમાં ખરડાયેલા ભાવ છે, સેન્સેશનલ છે. એની અંદર ઉતરવાનું છે. લોજિકલથી ઊંડા ઉતરો સેન્સેશનલ, સેન્સેશનલથી ઊંડા ઉતરો અપર સબકોન્શિયસ માઇન્ડ. એની અંદર આ જન્મના હેબિચ્યુઅલ ભાવો રહેલા છે. એથી નીચે ઉતરો લોઅર સબકોન્શિયસ માઇન્ડ. એની અંદર આ દેહ બંધાણો, એની અતૃપ્ત વાસનાઓના ભાવ રહેલા છે. અને પછી છેલ્લે જીવ, એની અંદર
જીવના ભાવ રહેલા છે. આ શક્તિ દરેક સેકન્ડે રેલાઈ રહી છે. શક્તિ દરેક સેકન્ડે રેલાઈ રહી છે. એને કહેવું નથી પડતું. દાખલા તરીકે હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે પસાર થઈ રહ્યા છો અને કોઈ નાનું બાળક ક્રોસ કરી રહ્યો ને એકદમ કોઈ વ્હીકલ આવે તો તમે તરત જ એ બાળકને ખેંચી લો. આ ભાવ ક્યાંથી આવ્યો? એ નંબર 5 ઉપરથી આવ્યો. આ તમારી એક્શન ક્યાંથી આવી? નંબર 5 ઉપરથી આવી. નંબર 4 ઉપર લોઅર સબકોન્શિયસ માઇન્ડ. તમે ગૃહસ્થ બન્યા અને તમે તમારા ફેમિલીમાં પ્રેમ છે એ આવ્યો ક્યાંથી? તે લોઅર સબકોન્શિયસ માઇન્ડમાંથી આવ્યો. તમે આ જન્મે ક્રિકેટની બહુ પ્રેક્ટિસ કરીને તમે સારા ક્રિકેટર થયા, અથવા તમે પ્લેન ચલાવવાની પ્રેક્ટિસ કરીને તમે પાયલોટ બન્યા, તો એ હેબિચ્યુઅલ આવ્યું ક્યાંથી આ જન્મમાં? એ અપર સબકોન્શિયસ માઇન્ડમાંથી આવ્યું. એ જ રીતે આપણે ઘણીવાર ક્રોધ કરી લઈએ છીએ. જે વિકારો છે એ પણ ક્યાંથી આવે છે? કેટલાક અપર સબકોન્શિયસના છે, કેટલાક લોઅર સબકોન્શિયસના છે. સેન્સેશનલ અપર સબકોન્શિયસ માઇન્ડ અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ સાથે સેન્સેશન જોડાયેલા છે. ક્યાંક મેથીના ગોટા બની રહ્યા અને તમને સેન્સ આવી, તરત જ ખાવાની ઈચ્છા થાય. કોઈક સારું પાત્ર જાય છે, તરત જ તમને જોવાની ઈચ્છા થાય. અને લોજિકલ એ આપણે જે કંઈ ભણ્યા અત્યાર સુધી, જે કંઈ આપણે સંસારને સમજ્યા, સંસારની સમજણ લોજિકલમાં છે. સંસારની સમજણ ક્યાં છે? લોજિકલમાં છે. આ રીતે બેસાય, આ રીતે ઉઠાય, આ રીતે વર્તાય, આ અગત્યનું છે, રૂપિયા અગત્યના છે, લોન જોતી હોય તો 2-4 જગ્યાએ આ રીતે ઇન્ક્વાયરી કરવી પડે, આ રીતે નેગોશિએશન કરવું પડે. આ બધું જ લોજિકલમાં રહેલું છે. થોટ પ્રધાન, વિચાર પ્રધાન. લોજિકલ ઓલવેઝ ડ્યુઆલિટીમાં હોય. એ કદી ડાઉટલેસ ના હોય. એટલે જે કઈ વ્યક્તિઓ લોજિકલ વાળા છે એ કાયમી સંદેહ વાળા હોય, ડાઉટ વાળા હોય. એમની અંદર સંદેહ હોય છે. લોજિકલ માઇન્ડ કદાપી સંદેહ રહિત થઈ શકે નહીં, કારણ કે એની પાસે ઓલવેઝ 2 ઓપ્શન હોય છે, ગુડ અને બેડ. ઇમોશનની અંદર પણ ગુડ અને બેડ છે, અથવા મને ગમતું અને મને નથી ગમતું એ રહેલું છે. અપર સબકોન્શિયસ માઇન્ડ એ તો હેબિચ્યુઅલ છે. લોઅર સબકોન્શિયસ માઇન્ડ તમારી રસ રુચિના અંગ છે. રસ રુચિના અંગને જો સમજવામાં આવે અને એની અંદરથી જે વિકાર છે, વિકાર ટળે કેવી રીતે? એમની નહીં ટળે. વિકાર ટાળવાની 2 મેથડ છે. જો આ આપણે ઘણું બધું ભાવથી સમજેલા છીએ. વિકાર ટાળવાની 2 મેથડ છે. એ જે વિકારની એનર્જી છે, તમે જ્યાં ઉભેલા છો, તમને જે રીતે વિકાર નડે છે, ખ્યાલ આવ્યો? તમે એ આગળ ઉભેલા છો કે તમે ઝેડ આગળ ઉભેલા છો, જ્યાં છો ત્યાં એ જે શક્તિ નીકળી રહી છે, એ શક્તિને 100% હોશમાં જો ભોગવી લેવામાં આવે, ઓળખી લેવામાં આવે, તો એ વિકાર લીન થઈ જાય. નહીં તો શું થાય? નહીં તો એ ભોગમાં જતી રહે.
અથવા એ ત્યાગમાં જતી રહે, અથવા બેની વચ્ચે બીજા બે બ્રાઉન બતાવે છે ને ત્યાં રહે. એની વાત હું તમને પેલા લોલકથી કરતો આવું છું. આપણે ત્યાં આ વસ્તુ છે, લોલક બતાવ્યું છે, બરાબર. આપણે મોટા ભાગે શું થાય છે, 8 અને 4ની વચ્ચે રમ્યા કરીએ છીએ. શું કરીએ મોટા ભાગે? 8 અને 4ની અંદર. એટલે કે ગુસ્સો આવ્યો, થોડો ગુસ્સો કર્યો ને ખબર પડી, તરત પાછો ગુસ્સો ધીમે રહીને શાંત થઈ જાય. અને જેની ઉપર ગુસ્સો કર્યો, બાળક ઉપર ગુસ્સો કર્યો, સાંજે પાછા એના માટે ચોકલેટ લેતા આવીએ. આપણને થાય કે ખોટું બચારાને માર્યું. આ કેમ થયું? કારણ કે આપણે જે એનર્જી છે, ગુસ્સાની એનર્જી, એ જેવી બહાર નીકળી, તરત જ બીજી એનર્જી આપણને બેલેન્સ કરવાનું ચાલુ કરી દીધું. એટલે ગુસ્સાની વિરોધી જે એનર્જી છે, તરત જ લોલક બીજી બાજુ હેડવા માંડ્યું. એ જો ગુસ્સો તમે સાચા અર્થમાં સમજી લો, છેક બહાર સુધી લઈ જાઓ, સાચા અર્થમાં હોશથી જુઓ. જો બેહોશીમાં નથી વાત કરતો, બેહોશીમાં કોઈ કામ નહીં થાય. હવે આ જે હોશ શબ્દ છે ને, એ પણ આપણે સાચા અર્થમાં નથી સમજેલા. હોશ એટલે કોન્શિયસ માઇન્ડ નહીં. હોશ એટલે સબકોન્શિયસ માઇન્ડ નહીં. હોશ એટલે જીવની ચેતન શક્તિ, ટોટલ ચેતન શક્તિ. ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 25માં વાત કરી છે કે એક મોટો કૂવો છે અને કૂવા ઉપર 20 કોષ ચાલી રહ્યા છે. 20 કોષનું પાણી અલગ અલગ જાય છે, એમાં કોઈ તાકાત ના હોય. 20 કોષનું પાણી એકમાં હોય, એક બાજુ વાળી દો, એટલે એનું નામ હોશ. આખી જીવની ચેતન શક્તિ છે, એક બાજુ હોય, એકમાં હોય. તો એક બાજુ ચેતન શક્તિ જોઈ રહી હોય અને બીજી બાજુ આખું દેહ, બરાબર, એ ક્રોધ કરી રહ્યો હોય, જોઈ રહ્યો હોય. જેમ છે તેમ સાક્ષી બની જાય તો એ ક્રોધ પછી લીન થઈ જાય. અથવા તમારે જ્યારે કરવું હોય ત્યારે થાય ને, જ્યારે મૂકી દેવો ત્યારે તમે મૂકી શકો. યુ આર ફ્રી થઈ જાઓ. તમે એનાથી ફ્રી થઈ જાઓ, વિકારથી. બીજો કોઈ રસ્તો નથી. તમને કોઈ મેથડ કામ નહીં કરે. ચેક કરો, ઘણી બધી મેથડો છે, ઘણી બધી લોકો મેથડો બતાવે છે, પણ કામ નથી કરતી. કેમ નહીં વરે? જ્યાં સુધી એનર્જીને અધૂરી ભોગવશો, ત્યાં સુધી એનર્જી કાયમી લોલકની માફક દોડ્યા કરશે. એનર્જી સર્કલમાં છે, એને પૂર્ણ કરવી પડે. એનર્જીને પૂર્ણ કરવી પડે. આપણે અધૂરી અતૃપ્ત વાસનાઓ લઈને આવેલા છીએ. એને ભોગવવાથી પૂર્ણ કરો કે એને જેમ છે તેમ સમજીને પૂર્ણ કરો, પણ પૂર્ણ કરવી પડે. ખાલી તમે કહો કે હું મારા કોન્શિયસ માઇન્ડથી સમજી લઉં પૂર્ણ થઈ ગઈ, એમ ના થાય. એવું તો તમે ઘણું બધું કર્યું. કેટલી થઈ વિચાર કરો, ચેક કરો, કઈ થઈ? ના, નહીં થાય. એટલે મારે કહેવાનો અર્થ આજનો એટલો જ છે કે જો ભાવને સમજવામાં આવે, અંદર રહેલા અતૃપ્ત રસ, રુચિ અને અંગને જો સમજવામાં આવે અને એમાં રહેલા વિકારને કાઢી અને બાકીની જે પ્રવાહ છે, એ પ્રવાહ મુજબ બહાર પણ કામ કરવામાં આવે, તો ધીરે 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 એ પ્રવાહ કેવો થઈ જાય? શાંત થઈ જાય. બધું એક રસ થઈ જાય. અને એકવાર એક રસ થયું, તો પછી એમાંથી આપણે બહાર નીકળી શકીએ. આપણી અંદર પૂર્ણતા આવે, નહીં તો કદાપી પૂર્ણતા આવે નહીં. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 25માં કરી છે. પણ આપણે બધી વસ્તુ બુદ્ધિથી કરવા જઈએ છીએ. બુદ્ધિથી નહીં થાય, બરાબર? બુદ્ધિથી નહીં થાય. બુદ્ધિ કામ કરશે થોડી ઘણી, બરાબર, કમ્પ્લીટલી નહીં થાય. તમે જો વધારેમાં વધારે ફોકસ તમારા રસ રુચિના અંગની ઉપર આપશો, ઇનર એટીટ્યુડ ઉપર, તો ઇઝીલી થઈ શકશે, તો વર્કઆઉટ થશે. તો આની ઉપર ચિંતન, મનન અને પ્રેક્ટિસ કરશો તો ખબર પડશે. અંતરદ્રષ્ટિ કરશો તો ખબર પડશે. અહીં આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.